આવી છે। ખરાબ હવામાનના કારણે આ ચારધામ યાત્રાને રોકવાની ફરજ પડી। ચારધામ પર જતા રસ્તાઓ પર અનેક ઠેકાણે ભૂસ્ખલન થયા છે। યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આ નિર્ણય કરવામાં આવ્યો છે। ઉત્તરાખંડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે, જેને જોતા આ નિર્ણય કરવામાં આવ્યો છે। એક તરફ અત્યારે ચારધામ જવાનો જે સમય છે, ચારધામની યાત્રાએ મોટા ભાગે શ્રદ્ધાળુઓ અત્યારે આ જ સમય પર જતા હોય છે અને એક તરફ ઉત્તરાખંડમાં હજુ પણ આવનારા સમયમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે। આવનારા 24 કલાકમાં વરસાદને રેડ એલર્ટ જોતા અને બીજી તરફ જે લેન્ડસ્લાઇડની ઘટનાઓ સતત બની રહી છે તેને જોતા આવનારા 24 કલાક માટે ચારધામની જે યાત્રા છે તેને રોકી દેવામાં આવી છે। ખરાબ હવામાનને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે। ચારધામ જતા રસ્તાઓ પર અનેક ઠેકાણે ભૂસ્ખલન થયા છે। આગળ વાત કરીએ ઉત્તરાખંડની। ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહી મચી ગઈ છે। રુદ્રપ્રયાગમાં અલખનંદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। નદી કાંઠે આવેલા તમામ ઘાટ અને રસ્તાઓ જળમગ્ન બન્યા। નદી ભયજનક સપાટીથી 20 થી 25 મીટર ઉપર વહી રહી છે। ભગવાન શિવની 15 ફૂટ ઊંચી જે મૂર્તિ છે તે પણ જળમગ્ન થઈ ગઈ છે। કાંઠે આવેલા ભવનો નજીક પણ પાણી પહોંચી ગયું છે। તો આ તરફ લોકોને નદી કાંઠે ન જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। સતત વરસાદના કારણે રુદ્રપ્રયાગમાં સ્થિતિ વિકટ બનતી જઈ રહી છે। અનેક રસ્તાઓ બંધ હોવાથી વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે। તો ગુરુવારે બદ્રીનાથ હાઈવે પર મિની બસ દુર્ઘટનામાં લાપતા 8 લોકોની હજુ સુધી શોધખોળ ચાલી રહી છે। ઉત્તરાખંડના બાગેશ્વરમાં સરયુ નદીનું જળસ્તર પણ વધ્યું છે। સતત ખાબકી રહેલા વરસાદથી સરયુ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા પ્રશાસનની ચિંતામાં પણ વધારો થયો છે। તો નદીના પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે। લોકોને નદી કાંઠે ન જવા માટેની પણ સૂચના આપી દેવાઈ છે। આ સાથે જ કાંઠે રહેતા લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા છે। અલકનંદા નદીના આ દ્રશ્યો છે। નદી બે કાંઠે તો વહેતી થઈ છે, સાથે નદીમાં જે ઘોડાપૂરની સ્થિતિ છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોના જે લોકો છે તેમને સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે। તો અન્ય લોકોને નદી કાંઠે ન જવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। સતત નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। અલકનંદાનું રૌદ્ર સ્વરૂપ જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, સાથે જ સ્થાનિકોને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે। આ તરફ ઉત્તરાખંડના ચમોલીમાં થયેલા ભારે વરસાદને કારણે પણ ભારે નુકસાન પહોંચ્યું છે। ભારે વરસાદ બાદ ચમોલીમાં પણ પહાડ ધસવા લાગ્યા અને ત્યાં અનેક ગાડીઓ પથ્થરોની ચપેટમાં આવી ગઈ। તો લેન્ડસ્લાઇડને કારણે પહાડની નીચે જે ગાડીઓ ઊભી હતી તે પણ ખૂબ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ છે, કારણ કે પહાડોથી મોટા પથ્થરો સીધા જ નીચે ગાડી પર પડી રહ્યા છે અને આગળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો છે। સદનસીબે જ્યારે પહાડથી ભૂસ્ખલન થયું ત્યારે બંને ગાડીઓની અંદર કોઈ હાજર ન હતું। ચમોલી જિલ્લાના થિરકાપ ગામમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ત્યાં પૂર જેવી સ્થિતિ છે। ભારે વરસાદની સાથે કચરો પણ લોકોના ઘરોમાં ધસીને આવી રહ્યો છે।